જો હવે આ જે વસ્તુ તમે જોઈ રહ્યા છો તમને શું લાગે છે કે ભાઈ મસ્ત મજાનો કંઈ શણગાર કર્યો છે, કંઈક અલગ છે, પણ આ છે ભૂંગળા બટેકા છે જે બોટાદથી આગળ નાગલપર ગામ છે, તો આ રીતે શણગાર કરીને આપેલી છે. તો આ જે રસ્તો છે તમારે ગઢડા સ્વામિનારાયણ મંદિર જવું હોય તો આ જગ્યાથી તમારે જવાતું હોય છે. એકદમ બેસ્ટ. દૂરથી કદાચ આવે તો સ્પેશિયલ ખવાય કે સ્પેશિયલ ખાવા ધક્કો કરવા જેવો. ધક્કો ખાવા જેવો. હા એકદમ. સાથે સાથે જુઓ તીખાસ કરવા માટે તમને આવી રીતે આખી ચટણી તપેલી મેળ દીધી છે. લો, બેસવાની વ્યવસ્થા, ગાડી ઊભી રાખવાની વ્યવસ્થા બધી જ છે. તમે એ આવીને તમે બેસીને તમે જમી શકો છો. ખૂબ મજા આવશે. પૈસા વસૂલ થશે તમારા. આટલા બધા સજાયેલા કોઈક પહેલી વખત ખાતા હશે ને તો વિચાર કરતા હશે કે આવું સજાવતા હશે ભૂંગળા બટેકાના. પણ જ્યારે નાગલપર બોટાદ બાજુ આવે ને તો સિસ્ટમ આવી રીતે ચાલતી હોય છે. આ જે છે ને કાચી કેરી જે આવે છે એ કેરી તમને 12 માસ મળતી હોય છે. ઉપર જો દ્રાક્ષ નાખી છે, દાડમ નાખી છે, આવું આખું સરસ મજાનું કોથમીરથી શણગાર કર્યો છે. ભૂંગળા બટેકા ભાઈ શણગારવાળા મેં ભાવનગરમાં જોયા હતા, એના પછી અહીંયા જોયા છે. અને આ રોડ કયો કહેવાય છે? ગઢડા જવાનું. બોટાદથી પહેલું ગામ જ નાગલપુર આવે. અચ્છા. અને કોઈ સારંગપુરથી બી ગઢડા લોકો મંદિરે જતા હોય છે સ્વામિનારાયણ, તો એ આ જ રસ્તોથી જવાય રસ્તો. તો આપણે નાગલપરની અંદર કેટલા વર્ષથી જૂના છે અને કોણે શરૂઆત કોણે કરેલી છે? નાગલપરમાં આપણે 8-9 વર્ષથી જૂના છીએ આપણે. ઓકે. શરૂઆત પહેલા મારા દાદા કરી હતી. એ ગામમાં વેચતા હતા. પછી મારા પપ્પાએ ચાલુ કર્યું હરિભાઈ બટેકા વાળા. હરિભાઈ બટેકાનું ચાલુ કર્યું. પછી કેરીનું બધું નાખવા મળ્યા. અને પછી શું કહેવાય, જેમ જેમ ગ્રાહક આવતા ગયા એમ નામ થઈ ગયું. અચ્છા. તો આપણી ડીશ કેટલા રૂપિયાની શરૂઆત થાય છે? ડીશ 20 વાળી ડીશ છે અને 10ના ભૂંગળા 30 રૂપિયા. 30 રૂપિયાની અંદર મળી જતા હોય છે. અને ટાઈમિંગ કેટલા વાગ્યાનું હોય છે? આપણે 9 વાગે ચાલુ કરવી અને આ 7 વાગે પૂરું. 7 વાગે પૂરું થઈ જાય છે. ઓકે. જો હવે છે ને આપણી નાગલપર બોટાદ ગામ તરફ આપણે આવ્યા છીએ, તો નાગલપર ગામમાં અત્યારે આવી રીતે ભૂંગળા બટેકા મળે છે. એકદમ અલગ જ સ્ટાઇલ હોતી હોય છે ને એકદમ ફૂલ્લી સ્પાઇસી હોતા હોય છે. જો તમે મરચું પણ તમને જો બતાવ્યું છે, એકદમ લાલ બટેકા. અને આની ઉપર પ્લસ પાછું જો કેરી, દાડમ, દ્રાક્ષ ને કોથમીરથી આખો શણગાર કરેલો હોતો હોય છે. અને કચુંબર જેવું આપેલું છે તમને પાછળ. જો આના ઉપર પાછું આખું કચુંબરને આપેલું છે. અને સાથે સાથે આની ઉપર થોડુંક આ મીઠી ચટણી ટાઈપ જેવું કંઈક છે. એનું મીઠું થોડુંક જ આવી ગયું. ગ્રીન ચટણી આવી ગઈ. આ નાગલપુરમાં તો બોટાદમાં પહેલી વખત આવ્યો છું. પહેલી વખત બટેકા ખાવા આવ્યો છું. કેવી જગ્યા છે? તમે કેટલા ટાઈમથી આવો છો? એ કહો. અમને તો આવી છે ચાલુ છે ને ત્યાં સુધી 4થી. બરાબર. અને બોટાદમાં ફર્સ્ટ નંબર નાગલપર. બોટાદથી 3 કિલોમીટર થાય. બરાબર. એકદમ બેસ્ટ. દૂરથી કદાચ આવે તો સ્પેશિયલ ખવાય કે સ્પેશિયલ ખાવા ધક્કો કરવા જેવો. ધક્કો ખાવા જેવો. હા એકદમ. બરાબર છે. તમારું કહેવાનું છે? ટેસ્ટ આનો સારો હોય છે. અમે ઘણી વાર ટ્રાય કરેલી છે. કરેલી ને? ઓકે. તો ચલો ભાઈ, આપણે બી હવે આટલા લોકો વખાણ કરે છે તો આપણે તો જોઈ લઈએ ને કેવું મહેસાણાથી સ્પેશિયલ અહીંયા ખાવા આવતા હોય. બતાવી દઈએ તમને પણ. સાઈડમાં તમે જોઈ શકો છો કે અમે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણી બધી રીલ્સને બધું શૂટિંગ કરીને અપલોડ કરતા હોય છે તરત. એમાં અપડેટ થતા જાઓ, ફોલો કરો, કેમ કે નવા એપિસોડના બધા વિડીયોની માહિતી ત્યાં જ વધારે આવે છે. આ જે ડીશ મંગાવી છે 30 રૂપિયાની ડીશ છે. એની અંદર ભૂંગળાની ડીશ, સાથે સાથે તમારું આ જે એકદમ ચટપટા અને ભૂંગળા બટેકાનો વ્યાખ્યા ચેન્જ કરી નાખી હોય તો એક આ જગ્યા છે. બીજી મેઇન વસ્તુ, ભૂંગળા બટેકા જે નોર્મલ કેવું છે કે રસાવાળા તમને જોવા મળે છે. આ રીતેનું કાચી કેરી 12 માસ નાખતા આ એક જ જગ્યા એવી છે કે તમને જોવા મળે છે. સાથે સાથે જો તીખાસ કરવા માટે તમને આવી રીતે આખી ચટણી તપેલી મેળ દીધી છે. લો, તમારે જેટલું નાખ્યું હોય તમારે બિંદાસ તમે નાખી દો, બરાબર. બાકી મીઠી ચટણી આની અંદર તો ઓલરેડી છે જ. હવે ચલો ટ્રાય કરી લઈએ તો મજા કરશું. ચોક્કસ ભાઈ, મેં રીલ્સમાં ખાધું છે, મને તો બહુ મજા પડી છે. પણ તમને યુટ્યુબના વિડીયોમાં પણ અને ફેસબુકના વિડીયોમાં પણ તમને બતાવી દઉં. જુઓ, આના ઉપર કાચી કેરી, દાડમ ને બધું ઘણું બધું વસ્તુ નાખી છે. આ જે વસ્તુ છે ને ખરેખર નેક્સ્ટ લેવલ. જો હું તો ખાસ કહું છું, જે કદાચ સારંગપુર દર્શન કર્યા પછી તમે ગઢડા મંદિર, સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા જઈ રહ્યા છો તો હું આ નાગલપર ગામ છે ને તમારા નજીક આવશે. ઘણા બધા લોકો અહીંયા ભૂંગળા બટેકા વેચે છે. જૂના જાણીતા અમે આ એક જગ્યા હરિભાઈના અમે ટ્રાય કરી રહ્યા છે. બીજા પણ એવા નામમાં છે, એમાં તમારે ટ્રાય કરવા તમે કરી શકો છો. અને જ્યારે હું કાઠિયાવાડમાં આવું ને તો ભાઈ સોસિયા ખાસ મસ્ત મજા આવે છે. અને એમને એમ પીવાનું નહીં, પહેલાં તો 1-2 ઘૂંટ મારવાનો, થોડોક ખાલી કરવાનો ને પછી આ જે છે ને સિંગ, અને આપણે
અંદર એડ કરી દેવાની. જો મિક્સ કરી દો પછી ખાવાની અલગ મજા છે. આ સોસિયાનું કોમ્બિનેશન સિંગ સાથેનું કદાચ કોઈનું એના સામે કોઈ જ ના આવે. પછી પેપ્સી કોલા ને એની અંદર સિંગ નાખો ને મજા ના આવે. સોસિયા જ છે. બરાબર. તમને કેવું લાગે છે અહીંયાના બટેકા ખાઈને? ફર્સ્ટ નંબર સુપર સુપર ને ક્વોલિટી મસ્ત. બોટાદથી અમે સ્પેશિયલ અહીંયા બટેકા ખાવા આવીએ. તો એક વસ્તુ તો છે ધક્કો ખાવા વાળી જગ્યા. હા સ્પેશિયલ મન થઈ જાય. ખૂબ જ જબરજસ્ત વસ્તુ છે અને ખરેખર મજા પડી ગઈ. અને કદાચ સારા બટેકાઓની લિસ્ટની અંદર હું યાદીમાં કદાચ જોઈન કરું ને તો મોરબી ભાવનગર ત્રીજા નંબરની અંદર લિસ્ટમાં સૌથી ટોપ પર આવે ને તો પછી આ નાગલપરના એડ થશે. નાગલપર ફર્સ્ટ. રિયલી મજા આવી ગઈ. એકદમ ચટપટા છે. સ્પાઇસી કરું તો સ્પાઇસી ચટણી તમને આપે છે, તમે એનાથી વધારે કરાવી શકો છો. 30 રૂપિયાની ડીશ બહુ જ ઇનફ છે. બેસવાની વ્યવસ્થા, ગાડી ઊભી રાખવાની વ્યવસ્થા બધી જ છે. તમે એ આવીને તમે બેસીને તમે જમી શકો છો. ખૂબ મજા આવશે. પૈસા વસૂલ થશે તમારા. લોકો કદાચ આવવા માગતા હોય, નિલેશભાઈ આવવા માગતા હોય તો અવાય નહીં યાર. હા ચોક્કસથી હોય. 100% હોય ને. એક નંબર. ચલો નવા એપિસોડ સાથે ફરીથી હું તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.